हेलो एवरीवन, गुड मॉर्निंग, जय श्री राम। केम छो बधा मजामां? होप के तमे मजामां हशो। હું પણ મજામાં છું। તો 9 વાગી ગયા છે, 10:30 ને મારે નાસ્તો કરવાનો છે। તો ચલો પહેલા હું નાસ્તો કરી લઉં, પછી મારી રૂમમાં કામ કરી નાખું ને આજે મારે જવાનું છે મારા સાસુના ઘરે, સત્સંગ છે તો ત્યાં જવાનું છે। તો આપણે વહેલા ફ્રી થઈ જાય, 2 વાગે હું જાઉં અને ફુલાર ને એવું બધું લેવાનું હતું, બટી તો મેં પપ્પાને કીધું હતું લઈને દઈ આવશે। તો ચલો આપણે નાસ્તો કરી લઈએ, કામ કરી લઈએ ને પ્લસ બીજું શું હતું, આજે ટિફિન નથી બનાવી, સૂતી હતી કેમ કે 2 વાગ્યા લગી હું નરીન મનોજભાઈ નીચે જ બેઠા હતા તો ઉઠવામાં લેટ થઈ ગયું। તો કંઈ નહીં, ચલો આજે ખાઈ લે બીજાનું ટિફિન। બીજું શું લાડુ કેમ બોલે કાગો દીકા? એમ કરે છે? ઓલો લો ગરબા રમ તો ગરબા એમ નહીં, ગરબા રમવાનું કીધું મમ્માએ। વાહ વાહ, મારો દીકો ગરબા રમે ભાઈ। હાલો બે જાવ, અડતી ને કાઈ હો, હું આવું। તો ચા પૂરી ખાવાની છે આપણે, કેમ કે બપોર પછી હું ખાતી નથી એટલે ચા પૂરી। તો હું અત્યારે પાછી જાઉં છું ભૈયાનગરમાં એક કાપડ લેવા, કેમ કે મેં જે સીવડાવવા દીધું હતું ને મારા બાવના ચોલી બનાવવાના છે, કેમ કે બહુ મોટું કાપડ છે તો સેમ મારે બી એવું છે તો મારે બી મેચિંગ થઈ જશે। અને અત્યારે કાપડ લઈને ખુશી દઈ આવું એટલે વહેલા સીવી દે। મનોજભાઈ આવે છે નીચે તો ફટાફટ જઈએ। તો જો નીચે આવીને તો અમારા લાડુ બેન રિક્ષામાં બેઠા છે। લાડુ અહીંયા હું કહીશું, તું રિક્ષામાં બેઠી? મજા આવે છે? હકાલ છે કોણ રિક્ષા? તો ગટ્ટુ નીચે રમતું હતી, અમારે હારે આવ્યું છે ત્યારે તો પપ્પા કે લેતી જા, મને જોઈ ગઈ રોવામાં। હા ઇલ્યો આમાં ગામ વાતે નો, આમાં 4 વ્હીલ નથી, 4 વ્હીલ નથી દીધા, 2 વ્હીલ છે મજા મામાની। તો જો અમે ગટુ આવ્યા છીએ કપા લેવા અને મમ્મી લઈ છે કપડા। આનું ખૂટતું જ નથી, કોને ખબર ઓલો નવરાત્રી આવી ગઈ તોય। જો અહીંયા ભૈયાનગરમાં પાછા આવ્યા। કેમ ગટુ હાય કે તો બ્લોગમાં બધાને હાય કે તો, જય શ્રી રામ, જય શ્રી રામ બોલો। હજી જવું છે? ક્યાં જવું છે હવે? ક્યાં જવું છે? હાલો મમ્મા લે એટલે આપણે જઈએ હો। હવે ક્રિસે લીધી બ્લેક કુર્તી। ગટુ તારે લેવું છે? તારે કુર્તી બનાવી? એ કેટલું બ્લેક ભેગું કરશે? હા સીવવા દીધું છે બ્લેક, આનું સરસ સીવલેસ બાયનું થઈ જાય 1.5 મીટરમાં। તો જો અમે આવી ગયા ઘરે ને જો ગટુ ને આઈસ્ક્રીમ મળી ગયું છે। હવે તેરે पे भरोसा ही नहीं है ने। હા જઈને ઉદ્ઘાટન કર્યું। લે ખાવ, યમ્મી લાડુ, વાવ યમ્મી છે। આ હું કર્યું તે? આ હું કર્યું છે બધું હોય ગંદુ? હે કરતી આમ મમ્માની સામું જોતો, મમ્માની સામું, અહીંયા લાડુ લ્યો, લાય પહેરાય દો, લા ના છે ને થોડું એ રોટલી લીધી, હાલ જો બધી લઈને ભાગી ગઈ। ઘડીક લઈ લો ને, એને ખાવા નથી દેતી, આમ જો બધું ખા કરે છે। વાગ્યા છે 2 ને, હવે હું જાઉં છું મારા સાસુ ઘરે। અમારે ગટ્ટુ નથી લઈ જતી, મમ્મી એને દૂર આવી ગઈ। જો અમે બેઠું જો કે તો બાપ વાતું કરે વાયરા। તો કઈ નહીં, ચલો આપણે જઈએ નગરી, પાછું વાહે આવશે। તો હું આવી ગઈ છું મારા સાસુ ઘરે, થોડું ઘણું કામ છે, કામ પતાવી દઈએ આપણે। 3 વાગ્યા સત્સંગ છે, તા બાયું આવશે રાતે। અહીંયા પાથરું છે, ફોટો કેમ ગયો? જો મારા સત્સંગ બસ 2:30 વાગી ગયા, 3 વાગે ચાલુ થાય। જો મેં બધું રેડી કરી નાખ્યું છે, મારા ચિરાગભાઈને હાર પહેરાવી દીધા છે અને ફૂલ ને ભગવાન ને બધા મૂકી દીધા, દીવો જગાવી દીધો છે। અને અમારા પ્રાચીબેન નીચેથી આવ્યા અને જો બધું સેટઅપ કરી નાખ્યું છે મસ્ત। બસ હવે અંદર
થોડું ઘણું કામ છે એ કામ પતાવી દેતા મહેમાન બધા આવવા માંડે. સત્સંગ જસ્ટ પૈતું છે ને હું કામમાં હતી એટલે મેં કાંઈ શૂટ કર્યું નથી. જો તમારે પ્રસાદી ખાવી તો ચોકલેટ અને બીજી પ્રસાદી અંદર છે ને આ મારા ભાણુભાઈ છે નાના નાના. જો ચા પાણી દૂધ બધું પતી ગયું. તમે હું થાળી લઈને આટા મારો છો. તમારા કોઈને ખવડાવવાનું છે મન દેવાનું છે. હું છેલ્લે ખાઈ બધાને છેલ્લે બધા ઓછું બહુ નહીં. હા તો હાલો તો મારે ખાવી પાણીપુરી તો હું ખાઈ. જો સત્સંગ પતી ગયું છે મારું ફિનિશ થઈ ગયું. સમજો અમારી આરતી લઈ લો બધા. હું થયું બાધો મને એને કીધું તું પણ ખોટું બોલે બાધો બેનું બાધો હું છું. કેટલા દીધા મળી નથી એટલે થોડીક વાર બાધી લો ને. જો આ બેન મોટી બેન કોઈ દી બેહવા ના આવે. ઈ બધી ડીશ છે ને એની હાથે પહેરી છે અને ખાવી હતી. વિડિયો ઉતારે કોઈ નથી. જેટલા ફોલોવર આવે એટલે મન પાસે કહેજો હો. હા વાંધો નહીં. એને તો બહુ હોય ફોલોવર હો. હા બહુ હોય. ઘણા બધા છે. વાગી ગયા છે 7 અને હું જસ્ટ અત્યારે પહોંચી છું લિફ્ટમાં છું. બસ આપણે ઘરે આવી ગયા છીએ અને વાત જાવ સત્સંગમાં પહેલી વાર ગઈ. મને મજા પણ આવી કેમ કે બધી સિસ્ટર ઇન લો હતી એટલે ગપશપ કરવાની બહુ મજા આવી. ગતુ એ કેવું મારી આવું જોવે છે કે આ કોણ છે. મમ્મી આવા કપડા પહેરે તો ઓળખતો પણ થઈ ગયો. સાર લાગે કોપી કરો ને. હું કરતો તો બાબુ એ સાર લાગી રહી. જો મમ્મી શું કર્યું તો 7 વાગી ગયા ને જો હું ઘરે આવી ગઈ. હું ઈ કે કપા પહેરી જો મમ્મી કોઈ દેવ પહેરતી નથી એટલે સમજો અરે વાહ હાલો નગી કરજો પાપા નગી કરજો. ઈ આમ હંતાઈ ગઈ કઈ બોલી મન જોઈ ને હું ખીજી એમને આ કેટલી શરીફ લાગે આમ તો જો આ મેં મારી જિંદગીમાં પહેલી વાર આવા રમવા. મને ગટ્ટુ કે મન કે યે કપા પહેરા ઈ કે વિકતા હું કપા પહેરા ઈ કે સાંદો કર્યો કપા પહેરા ઈ કે એ ગટો બોલા એ આયો એ લાડો આયો. બેજા એમ કે તને હે કરીશા તું કેવી લાગે આમ તો જો પણ હાવ દેશી છોકરી લાગે હાવ. એક હવે આપ્યો આગી હવે અરે આ હું વેચવા નીકળી તો હા આમાં લેવા ગાંઠિયા પેંડામાં લેવા છે શું ભાવ છે એમ ભાગ્યા ગાંઠિયા પેંડા બટેટાનું શાક રોટલી છાશ
એવું હતું. કોનો એમ કરે હમ. તને કરું ઠીક છે મને એક આવે છે હું અને મારે પ્રમોશનના 3 વિડીયો બનાવીને દેવાના છે પણ ઊંઘે આવે છે. ખબર નહીં હું કરું હું એ જવું નક્કી નહીં મારું અત્યારે. વાગી ગયા છે 11:30 અને આ હાંડિયા સડીને બેઠા એ તારી હવા કેમ આમ છે? ડખો થઈ ગયો છે એમાં કેવો? ડખામાં એવું છે કે હું ચપ્પલ પહેરીને હું સડી ગયો પણ એ સપલા વગરની સડી ભાઈ એમને વિડીયો શૂટ કરવામાં ચપ્પલની શું જરૂર છે? હવે પોતાનો વિડીયો હોય ત્યારે તો બહુ રાડું નાખો કે મારે સંપલ નથી આવ્યું આમ છે તેમ છે હરખો બનાય એમ. પણ પોતાનામાં તેડું દઈને ચપ્પલ પહેરી સડવા હા હું કેમ સડી ગયો ચપ્પલ પહેરી વાત જો આ જો આ જો આ તારે નજર આમાં દાખલો બતાવજો આ નીચે ઉતરો હા. હું સડી ગયો પણ તમારી હાઈટ હાઈટ વાળી થામાં તારેથી સડાતું નથી એટલે એમ કે તો હાઈટ પ્રમાણે છે ને આમ લેવલ ની વાત કરાય છે. એવું નથી. ઓલા શિયાળિયા જેવી વાત કરી ખાટી દ્રાક્ષ છે बात तो सही है દ્રાક્ષ છે. બહુ સડી ગઈ ને જી, એ જી, કોઈ જી, કીધું જી. કે છડાવો અહીંયા. હવે ત્રણ વાત ઉતરીને પછી ને ચપ્પલ તો બીજાને કીધું પહેરાઈ ગયો હા આ બહુ સારું. चुप रहना भाई बंद करना तेरा बकवास बंद कर બહુ ક્યાંથી કર્યું હોય હારા હારું તો હું જ છું. ઓલા જો બાંધું નાખ્યા નહીં. ડખો થઈ ગયો છે આવતા નહીં અહીંયા તમે બાંધી લેવાનું થયા પાછું વળવાનું નથી થતું મોટા પાયે બાંધવાનું થઈ ગયું છે આ તો અહીંયા. મુંજાઈ દીધો યા ની ભૂરા सॉरी बोल હા તો કા બૂટ નથી જોતું સપલે બાંધે છે આ. ઈ કે ધક્કો મારી દે પડી જાવ તો હું તો ચપ્પલ પહેરીને પાછો સડી જાય તું કેમ સડી ये फंस गया सीएम હું તોય સડી જાઉં ચપ્પલ ને પેલા એ મૂકી દે પછી સડીને પછી પહેરી. તો હું ઉતરીને ભાગી લે પાછો અંતર મારે કઈ ઉપાધિ નહીં હું હવે કઈ જરૂર નહીં આપણે હાલો આ બેઠા ઉતરો. પુષ્પા ઝુકેગા ભાઈ ગયો ઘરે તમારો આ એના હુઈ જાવ નવી તે મારે નવીની સલમાન ખાનની લકી પહેરી છે. સલમાન ખાન જેવું છે નહીં બોડી લકી પહેરી गजब बेइज्जती है આડે પહેરી જો ને આડે પહેરી વડી એ પોતાની સલમાન ખાન નહીં મારી પાસે આવે. હું સલમાન ખાન પાસે નથી જાતો. घर भेगू थाने पाए સલમાન ખાન ની બોડી પેલા આવી ગઈ હા તો અત્યારે તો હારી છે. અત્યારે પસાવરનો છે હું થોડો પસાવરનો છું વાત પસાવરનો થાય ને એ બોડી બનાવે અત્યારે એની ઉંમર વહી ગઈ છે તમારી છે તો થોડી કમ બૂડી બનાવો नहीं બનાવો. એની ઉંમરનો થાય ને તે જ બોડી બનાવે આપણે સમય સમયને માન છે એકચ્યુઅલી સમય નથી હજી મારી પાસે રાજભા કે એમ કઈ હું એકચ્યુઅલી હજી સમય નથી આવ્યો. સમય નથી સંસ્કાર ક્યાંથી આવે સંસ્કાર સંસ્કાર ને માના લોહી મને બાપના ધાવણમાં હાલો આમ હવે એક વિડીયો હજી શૂટ કરવો છે ને. ગયો તો મને દેવા જ ખાવા પડે. ઈ દેવા જ ખવડે પણ હાલીની. એ જો ક્રિશા ઉતરે તમે જોઈશો ભાઈઓ તથા ભાઈઓ. હવે એ વિચુક દેના ઉતરી તું ઉતરતો આ ये बाबूराव का स्टाइल है મર્દ કહેવાય આમ. પેલા ને વાગે મને. હા ભાઈ એ તો ભાઈ ખાટી ધરાક કહી દે હવે. હા, હાલી મેળા તે હું તમને આ ડાયલોગ સંભળાવી. ધરાક ખાટી કરી નાખી. દર વખતે કરના. ધોકા નહીં યાર શૂટિંગ કરવા જાય ને બા બાટી બોલી ગઈ. કાંઈ હુઆ. મારે તો દેવું હું. નથી. હવે આવડિયા સડી નો એકે ને એને સપલ જોતા એને વિડીયોમાં સપલ જોતા એને. એને તમે ધોકો આપો મનોજ હા નો ડાઉટ એને આપો ઈ તો મને અડાડીને બતાવ તો કે આરી ये तो लेटेस्ट न्यूज है ઠીકો મારું એક. અરે ધોકાની વાત છે ધોકો મારી બતાવ ધોકો ક્યાં આવો હાલ ને ધોકો મારી બતાવ તો મને જોયું ને અમને મવડ એને વિડીયોમાં એને ચપ્પલે જોતા હતા. હવે પોતાને જરા કામ તેમ ચપ્પલ નો હરખાય હોય તો કે ક્રિશા આ હરખું ના આવે ફરીવાર ફોટો પાડ ફરીવાર વિડિયો બનાવી. તે ઈ તો મારા છોકરાને ક્યારેક હોય ને તમારે એને બધું મેચિંગ જોવે. ભાઈ જાવ ને મનોજભાઈ ઘડી ખાય તો ઓલાન કોઈ ને ઘડી ખાય તો ઓલાન કોઈ ક્યાં મને મેશિંગ પહેરી જો 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 અત્યારે કોની તરફ લઈ છે ઈ? તમે ગમે ત્યારે પગ બદલી નાખો એટલે ભાઈ, નહીં. આપણામાંથી શીખે છે ઈ તો પાકું ને પગ પલટો. એમ નહીં તમે શીખવાડો ને પાછા એમ કે અમારામાંથી જ શીખે હું ગુડિયાની સાઈડ લો તો મને કે ભાઈ તમે કોની તરફ છો હવે અત્યારે એની લીધી હોત તો ઈ તો આની જ લેત ને હા. થોડા સડાવત ને ઈ તો આ ઓલા કહે ને કે આપણને ઘોકે સડાવીને નીકળી જાય. ઘોકે સડાવીને નીકળી જાય. શીખવાડો તમે ને તમે અને પાછા તો અમાર માથે નાખો મેં નક્કી કરી દીધું મને હંમેશા ભાઈબંધી સાઈડ લેવાની પક્ષ પલટો ઈ ન કરે હા टेंशन नहीं लेने का अपुन है ना છેલ્લે એમ થાય ને કે ભાઈ, એને બહુ વખાણ છેલ્લે એમ થાય ને કે કરવાનો આપણો આપણો દોસ્તાર ભીમાં છે તો છેલ્લે કઈ બોલવાનું છે ને તો એમને બાઈન થઈ જાય પણ બોલે નહીં. લેડીઝ पे ભરોસા નહીં મેરે કો પહેલા પોતે નાખી પેલા સ્ટાર્ટિંગ એને જ કર્યું હા ચાલુ એને આમ કરીને કર્યું પછી મેં જોયું ને તો મને આમ કરી કે આમ આમ
તમે તો ઘરે આવો પણ તમારો વારો છે ए भगवान कैसे लोगों के बीच में फेंक दिया तुम સંજયભાઈ મારી હટ બચી ગયા મને હલવાડ દીધો સંજયભાઈ બચી ગયા એવું નથી નામ તમે પાડ્યું છે એને નહીં હું કે વાત બોલ્યો તમારો જ આવે. લાઉડ સ્પીકર એમ બોલ્યો એમ કરીને કહી દીધો વાહ અરે વાહ કોઈ લાઉડ સ્પીકર બોલતા નહીં બરોબર હા કોઈ લાઉડ સ્પીકર નહીં બોલે એમ કરી બધાએ લાઉડ સ્પીકર જો. કરી દીધું હા તારણીની તમને જ પડ્યો ખાઓ તમે. આને કઈક મૂકી આવવાની ભાઈ બોલી નહીં લાઉડ સ્પીકર એમ હે હું નથી બોલી તમારે ત્રણે ચારેય નો માર એને ખાધો વધારાના છો એટલે માર ખાવા હાટું જ છો બરાબર? હા વાંધો નહીં એ હાટું જ મેં જન્મ લીધો છે. તમે હળગાવો એટલે માર જ ખાવો. એમ કે વધારાના છો તો માર ખાવા જન્મ લીધો બરોબર હે વાહ વાહ માવો ખાઈ લે હાલો હાલે માવો લઈએ ભલે 2 ટોબા મારી દીધા માવો ને- માવો મગાય હાલ હું એની માવો મંગાવું તો મારી ખાવા એટલે મને ખાશો. 3 માર્યા એને માવો લઈ આવ્યા ભલે એક હજે માર લે પણ માવો લઈ આવ્યા માવો તો નહીં જ મળે તોય ખાઓ તમે આ બાયું હે ને બગડી ગયું છે મારે આયા ને બાયું ભાઈ બેવાનું થતું જ નથી આ. ના આયા જ પીવાનું. મારે નથી બેવાનું થતો ખાલી આને અહીંયા બેઠ દે ને તું આ બધી હવે જે મારે ને માસીના હમ છે કઈ માસી બિલાડી માસી કૂતરી માસી હગા માસીના હમ છે જે મારે ને માસી ઈ કેવા આવે? I don't ઈ કેવા આવે? મને એમાં ખબર જ નથી પડતી માસી એટલે હું? હવે કાલ છે ને હરી આપણે પાકું જો હવે મારી માસીના હમ ખાવ જો આ બે ની બાજુમાં બેહું તો હવે પણ આમ જો એને હગા માસીમાં નથી ખબર પડતી સાંભળજે. મેં તને કીધું ભાઈઓની બુદ્ધિ ક્યાં હોય પગની પાણી એક એનો મિનિટ ખબર પડે દિવસે રખડ હા જો ખાધો મનોજભાઈ બહુ હવા ન કરો દિવસે રખડવા અમાર બે આરે જોઈ છે યાદ છે ને એ તો છે પડી ગઈ જો 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 લાઈન ઉપર આવ્યા. એ મનિયા ઓલા પિક્ચર મને ગઈ તું તમને યાદ છે? અટકા અમાર બે આરે જોઈ ગઈ ઈ વાત તો હાચી છે જ્યારે હોય ત્યારે ઇન્સલ્ટ કરી નાખો એટલે વખાણ કર્યા મેં તમારા વખાણ કર્યા હા. કોની બુદ્ધિ પાણી હોય તમારી છે વિચાર હાલો ભાઈ ઢીકે માટે આવી જાવ મૂકવું પડી કે હવે સોડા બોડા માવો બાવો ખાઈ લે ને પછી વાત કાચકી બોલે કે ચીકા બકી તો વાગી ગયા છે 12 ને અમે આજે વહેલા ઘરે વહી આવ્યા છે જો કે અમારા માટે વહેલું કહેવાય કેમ કે અમે રોજ 1 વાગ્યા લગી બેઠા હોય બહાર તો આજે વહેલા વહી આવ્યા અને જો આ વગાસા ખાય છે એને ઊંઘ આવે છે બહુ સૂઈ ગયા લ્યો એ સૂઈ જાય ને તો એ બોલે એટલે તમે નીંદરમાં હોય સૂઈ ગયા હોય તો કોઈ હોકારો દો કે નહીં મને કહેજો જરા અને આજનો વિડીયો બસ એટલો કેમ કે હું બી બહુ થાકી ગઈ છું અને બધા ફ્રેન્ડ લોકો બી એના ઘરે જતા રહ્યા છે તો તમને આજનો વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ અને શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને સ્પેશિયલ બેલ આઇકનનું બટન દબાવી દેજો એટલે છે ને મારો વ્લોગ આવે ને એટલે તમારામાં નોટિફિકેશન આવશે એટલે તમે જોઈ લેજો અને શેર બી કરજો અને લાઈક કરજો અને બસ ગુડ નાઇટ અને તમારે કંઈ કહેવાનું છે ને શક્કરપારા કરવાનું ન ભૂલ હા એ શક્કરપારા કરી નાખજો તમે હારી કીધું નહીં તો કંઈ નહીં ચલો જય શ્રી કૃષ્ણ